અને આજે આપણે એક અલગ વસ્તુ પર વાત કરીશું કે ભાઈ 2-3 દિવસથી મેં બ્લોગ નહીં નાખ્યા. મને મારું મન જ નતું થતું બ્લોગ નાખવાનું કે મેં બ્લોગ બનાવું અને મેં નાખું એવું. તો ગાઈસ સૌરભ જોશીની વાત કરીએ. મેં 2-3 દિવસ પહેલા જ્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કરેલું, એક વીક પહેલા મેં યુટ્યુબ પર ડેલી બ્લોગ નાખીશ અને રોજ જે કંઈ ને કંઈ અપલોડ કરીશ, પણ એવું મારાથી થયું જ નહીં અને મેં બંધ કરી દીધું. એના પછી અમારી મેચ હતી 2-3 દિવસ પહેલા અને 3-4 દિવસ પહેલા સોરી. અરે અમે લોકોએ મારા ફ્રેન્ડ લોકો જોડે બનીને કેટલા બધા બ્લોગ બનાવ્યા, એ મેં ઇન્સ્ટા પર અપલોડ કર્યા, ના કે અહીંયા યુટ્યુબ પર. તો મેં હારી ગયેલો કારણ કે મને કંટાળો આવતો હતો. અને પછી આપણે ફરતી આવી ત્યાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો મને આમ થયું કે ભાઈ ના, હવે બ્લોગ સ્ટાર્ટ કરવા પડશે. એટલે મેં હવેથી રોજ ડેલી બ્લોગ નાખીશ અને યુટ્યુબ પર બી નાખીશ અને ઇન્સ્ટાગ્રામ પર બી નાખીશ. ઇન્સ્ટાગ્રામ પર નાખીશ પણ એ પ્રોપરલી કમ્પ્લીટ નાખીશ અને અહીંયા યુટ્યુબ પર જે નાખીશ એ મેં એડિટ નહીં કરું, કંઈ જ નહીં કરું, બસ ખાલી નાખી દઈશ. કારણ કે મને જે સક્સેસ જોઈએ છે ઇન્સ્ટાગ્રામ પર, એના પરથી મેં યુટ્યુબ પર બધા પબ્લિકને લાવવા માંગુ છું અને મારી લાઈફમાં શું ચાલે શું નહીં એ બધું તમને કહેવા માંગુ છું. એના કારણે હવે ડેલી બ્લોગિંગ કરીશ અને બધું જ બતાવીશ મારા ઘર વિશે, બહાર વિશે, મેં શું કરું છું શું નહીં. તો હવે આ રોજ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવશે અને આજે 1 ડિસેમ્બર છે, 2026 ના 1 ડિસેમ્બર સુધી ડેલી બ્લોગ આવશે અને રોજ કંઈ ને કંઈ કોન્ટેન્ટ બનાવીશ. અને ના આવે તો મને અનસબસ્ક્રાઇબ કરી દેજો, મને કોઈ જ વાંધો નહીં. તો આપણે મળીશું હવે મસ્ત નવા બ્લોગમાં. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ.